નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના નાના ગામડાના બે યુવાનોએ સોમનાથથી અયોધ્યા સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનો આજે પ્રારંભ કર્યો હતો. ગૌમાતા અને ગૌ સેવા હેતુ માટે કઠિન સાયકલ યાત્રા દ્વારા યુવાનોએ સકારાત્મક શક્તિનો સદુપયોગ કરવાનો સંદેશો આપ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબડાચ ગામના પ્રતીક ચંદ્રકાંતભાઈ જોશી તેમજ વેરાવળ નજીકના ખીરાડી ગામના યાજ્ઞિક નરેન્દ્રભાઈ વ્યાસ બંને યુવાનો આજે સવારે સોમનાથ દાદાના દર્શન કરી અને 1800 કિલોમીટર સાયકલ યાત્રા કરી 2 માસ બાદ અયોધ્યા પહોંચશે. યુવાનોના આદર્શ મનાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પાસેથી સેવાની પ્રેરણા લઈ અને ગૌ માતાની સેવા માટે બંને યુવાનો આજે સોમનાથથી અયોધ્યા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગીર સોમનાથના તાલાલાના આંબડાસ ગામ અને વેરાવળના ખીરાડી ગામના આ બંને વિપ્ર યુવાનો કર્મકાંડ અને ગૌરપદાનું કામ કરે છે. ત્યારે બંને યુવાનોએ સાથે મળી સોમનાથથી અયોધ્યા સુધીની સાયકલ યાત્રાનો આજથી પ્રારંભ કર્યો છે. જેમણે આ બંને યુવાનોએ 2 સાયકલો સાથે પંચર પડી તો રિપેર કરવાનું, થોડો નાસ્તો અને ગુજરાતમાં ટોલ બૂથો અને હાઈવે હોટલો સુધીનો મેપ પહેલેથી જ નક્કી કર્યો છે. રોજના 60 કિલોમીટર કાપી રાત્રિના રોકાણ અને દિવસભર સાયકલ ચલાવશે. 2 માસ બાદ તેઓ સંભવિત અયોધ્યા ભગવાન રામલલ્લાના દર્શન કરશે તેવા સંકલ્પ સાથે આજે સૌ મિત્રો અને આગેવાનોના સહકારથી ભગવાન પર ભરોસો રાખી અને આજે સોમનાથથી અયોધ્યાની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સોમનાથથી અયોધ્યા સાયકલ યાત્રા માટે નીકળ્યા છે, જે કે આપણે 1800 કિલોમીટર છે અને આપણો હેતુ છે ગાય માતાને બચાવવા માટે. આપણો एक है कि कंधे से ऊपर छाती नहीं होती और धर्म से बड़ी कोई ज्ञाति नहीं होती. अपना धर्म ही नहीं रहेगा तो ज्ञाति का क्या करोगे. एमज तमे कोई नौकरी में व्यस्त छो के कोई जॉब में व्यस्त है तो हमारा जेवा लोगों ने सपोर्ट करो, कारण के अमे लोग आगळ वधी सकीए अने आपणो गौ माता ने बचावी सकीए. अमे ब्राह्मणियों काम करीए छीए. अत्यारे अमे ब्राह्मण परिवारमांथी बिलोंग करीए छीए અને અમારું ગીર સોમનાથનું ખેરાડી ગામના અમે રહેવાસી છીએ. અમને પ્રેરણા ત્યાંથી મળી કે આપણે જે કોઈ ગાય માતા છે ઘરે ઘરે અત્યારે બધી ગામડે આપણે ગાય માતા રખડે છે, બરોબર. એટલે આપણે એક જ હેતુ છે ને આપણું એક જ પ્રેરણા છે કે આપણે જેમ બને એમ એટલે આપણે ગાય માતાને બચાવીએ. આપણે અહીંયાથી સોમનાથ આજ સવારના 7 વાગે અમે લોકો બંને ભાઈઓ નીકળ્યા છે સાયકલ યાત્રામાં અને અમારો પહેલા દિવસનો ટાર્ગેટ અહીંયાથી જુનાગઢ 100 કિલોમીટર છે, તો 100 કિલોમીટરનો અમારો ટાર્ગેટ છે, બરોબર. અને પછી એક દિવસ જાતા અમારો 60 કિલોમીટરનો ટાર્ગેટ છે અને ખાવા પીવાની રહેવાની સુવિધા કોઈ પેટ્રોલ પંપ અથવા ટોલ નાકું છે તો આપણે ત્યાં રહેવાની અને જમવાની સુવિધા ત્યાં કરેલી છે આગળથી. અને અમે આ રીતના સોમનાથથી અયોધ્યાનો નિર્ણય લીધો છે. તો અત્યારે આપણે બધું ભગવાનના ભરોસે નીકળ્યા છે, બરોબર. ગાય માતાને બચાવવાનો આપણો હેતુ છે અને રૂટ પર થોડોક અંજાણો પણ પડે છે, પણ હવે આપણે આગળ નીકળીએ અને બધી જે તકલીફ આવે એનો સામનો કરવાનો છે આપણે ગાય માતા માટે. આજના યુવાનોને એટલો જ મેસેજ આપવામાં આવે છે કે તમે કાંઈ પણ ન કરો તો આવા લોકો જે પણ કંઈ સારું કામ કરે છે એના બદલ તમે કંઈ એ લોકોને સપોર્ટ કરો, કાંઈ પણ, અથવા તમે એને કોઈ પણ જાતનો સપોર્ટ કરી શકો છો અને એવા લોકોને આગળ વધારો. તો આપણે આગળથી જ થોડી ઘણી વસ્તુ સાયકલ પંચર માટે આપણે કોઈ પંપ લીધો છે સાથે, પછી કોઈ પણ જે પાના પકડ હાથે જો પણ સુવિધા આપણે જોઈએ અડધી જાજી અમારી સાથે છે. અને કાંઈ વધારે તકલીફ આવે તો આપણે આગળ પણ ચાલીને, કોઈ પણ આપણે રિક્ષામાં કે ક્યાંય જવાનું નથી, આપણે ચાલીને જ જવાનું છે. કોઈ પણ જો સાયકલમાં પ્રોબ્લેમ આવે અથવા કે કોઈ બીજું કાંઈ તકલીફ પડે તો આપણે ચાલીને જ જવાનું છે. ખાવા પીવાની અત્યારે તો હાલમાં થોડો ઘણો નાસ્તો સાથે હે સવાર માટે, અને આગળ જતા કોઈ હોટલ હે, કોઈ ભોજનાલય હે, આપણે ત્યાં જમવાની સુવિધા એવું રાખેલ છે. અત્યારે પૈસા આપણે થોડા ઘણા 2500 થી 3000 જેટલા સાથે લીધા છે, બરોબર. અને બાકીનું બધી ભગવાન ભરોસે જે પણ ગાય માતાનો ફંડ ફાળો થાય એ આપણે એમાંથી એક પણ રૂપિયાનો આપણે યુઝ કરવાનો નથી. જેટલું પણ આવે એટલું આપણે બધી ગાય માતાને જ આપવાનું છે. અમે 2 રાજ્યોમાંથી પ્રસાર થવાના છે, યુપી અને એમપી. દિવસ લાગશે. આપણે મેપ અગાઉથી તૈયાર કરીને રાખ્યો છે. આપણે 60 કિલોમીટરની રેન્જ છે પર ડે અને મેપમાં અમે મેપ તૈયાર કર્યો છે જે મોટા 83 સિટી આપણે આડા આવે છે. ઘણા લોકો રાજકીય લોકોનો આપણે ઘણા લોકોનો સપોર્ટ પણ મળ્યો છે અને
આપણે એવું કહેવામાં આવ્યું છે તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમારા ગૌશાળાના લાભાર્થી આપણે જે છે માણસો એ આપણી મદદમાં હેલ્પ કરશે. અને બીજા નંબરમાં કોઈ પણ જે રાજકીય લોકો છે 2-3 જણાનો સપોર્ટ મળ્યો છે અને આપણે એને કોલ કરશું તો આપણું કામ ચોક્કસ થઈ જશે. આપણે એટલું જ કહેવામાં આવે છે કે આપણે જે પણ લોકો કાંઈ તમે ન કરી શકો તો કાંઈ નહીં, પણ આપણે આવા લોકો જે સારું કામ કરે છે એને વધારે સપોર્ટ કરો, કારણ કે એ લોકો ખુદના માટે નહીં પણ ગાય માતા માટે નીકળ્યા છે, તો એવા લોકોને સપોર્ટ કરો. સોમનાથથી અયોધ્યા જવાનો પ્લાન છે અને આનો હેતુ આપણે જે કંઈ આપણા સોમનાથથી અયોધ્યા જઈ રહ્યા છે એમાં જે કંઈ પણ આપણે દાન પુણ્ય મળે એ બધું ગાય માતાના નામે વાપરવાનું છે. આપણે જે કે રોડ ઉપર રખડતી ભટકતી ગાયો છે એના નામે જે કંઈ પણ ડોનેશન આવે એ બધું અમારે ગાય માતાના નામે વાપરવાનું છે. વિચાર તો અમે આ ખજૂરભાઈને જોતા હોય બધા એકબીજાની મદદ કરે તો અમને પણ એવી અંદરથી પ્રેરણા થઈ ગઈ કે અમે પણ કંઈક કરીએ ગાય માતા માટે. આપણો સોમનાથથી અયોધ્યા 1800 કિલોમીટરની યાત્રા છે અને સાયકલ થ્રુ જવાના છે. સાથે કપડાં છે, ખાવા પીવાની સુવિધા કરવાની છે, હજી બધું ગોઠવવાનું છે. દિવસ આપણે 2 મહિનાની ટાર્ગેટ લગાડ્યો છે અને અમે 2 વ્યક્તિ છે. એટલો જ આપવા માંગુ છું કે બને એટલી સેવા કરો અને આપણા ધર્મ વતી પગલું ઉપાડવું જોઈએ. આપણે મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.